નવી સિવિલ હોસ્પિટલમાં ઝાડાની તકલીફ સાથે લવાયેલા 3 મહિનાની બાળકીના બાળ તબીબોની કહેવાતી ભૂલમાં ખોટી દવા અપાતા તેનું મોત નીપજ્યું હતું એવો આક્ષેપ પરિવાર દ્વારા કરવામાં આવી રહ્યો છે। પીડિત માતાએ ડોક્ટર પર લગાવેલા ગંભીર આરોપો બાદ લેખિતમાં અરજી કરતા સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટ કમિટી બનાવી તપાસ કરવાનો વિશ્વાસ આપવામાં આવ્યો હતો। પીડિત પરિવારે જણાવ્યું કે સવારે 11 વાગે અમારી માસૂમ દીકરીએ શ્વાસ લેવાનું બંધ કરી દેતા બાદ પણ ડોક્ટરોએ વેન્ટિલેટર પર મૂકી 14 કલાક બાદ મધરાતે મૃત જાહેર કરી હતી। એટલું જ નહીં પણ મૃતદેહ લઈ જવાની ઉતાવળ કરી અને પેપર ઉપર સહી કરાવવા દબાણ કર્યું હતું। પૂજા પ્રકાશ નારાયણ મિશ્રા ઉંમર 30 વર્ષ એ સિવિલ હોસ્પિટલના બાળકોને વોર્ડ નંબર PICU માં 3 માસની બાળકીનું મોત નીપજ્યું છે। ડોક્ટરોની બેદરકારી અને ખોટી દવા આપવાથી તેનું મોત થયું છે। 1.5 મહિના અગાઉ 2 મહિનાની બાળકીને ઝાડાની સારવાર માટે સિવિલ હોસ્પિટલ લઈ આવ્યા હતા, જ્યાં માસૂમ બાળકીને તબીબોએ તપાસ કર્યા બાદ 7D માં દાખલ કરાઈ હતી। 7 દિવસની સારવાર બાદ દવા આપી રજા પણ આપી દીધી હતી। ઘરે આવ્યા બાદ માસૂમ બાળકીની તબિયતમાં સુધારો થવાને બદલે તેનું મોત નીપજ્યું છે। डॉक्टर लोग साथ में गद्दारी किए हैं और उल्टा तो हमको धमकी दिए हैं कि हमारे बच्चे ना अगर तू ज्यादा चिक करेगी तो तेरे बच्चे को इंजेक्शन लगा देंगे। और ये लोग ऐसे किए हैं मेरे साथ में। जब से मेरे बच्ची को दवा दिए हैं तब से मेरी बच्ची गलती गई है। और कल तो मेरे बच्ची को वो बॉडी आप लोग चेक कर लीजिए कि मेरे बच्ची को कल से ही मैं हॉस्पिटल में चिल्ला रही थी कि मेरी बच्ची खत्म हो गई है, ऑक्सीजन पर रख के मत रखो। ये लोग दे नहीं रहे। 1 बजे रात में जब कोई हम चली गई घर तब मेरी लड़की को बोला कि तेरी बच्ची खत्म हो गई है। और तुरंत ये लोग वो कार्ड बना दिए और बर्फ में रखवा दिया। तुरंत जो डेथ बॉडी होते तुरंत। हाँ, તમે કહો છો એ બાળકના સંદર્ભમાં મને ખબર છે ત્યાં સુધી એક માતા કિડની હોસ્પિટલની બહાર પરમ દિવસે રડી રહી હતી અને આજુબાજુ લોકો એને જોઈ રહ્યા હતા અને અમુક લોકો એનું રેકોર્ડિંગ પણ કરી રહ્યા હતા। જે મેં ત્યાં જઈને તપાસ કરતાં પેલા બેન સાથે વાત કરતાં ખબર પડી કે એનું 3 મહિનાનું બાળક એક્સપાયર થઈ ગયું છે અને એ ડૉક્ટર પર આરોપ કરી રહી હતી। મને લાગે છે ત્યાં સુધી એણે બાળક ગુમાવવાથી પોતાનું માનસિક સંતુલન ગુમાવી દીધું હતું અને મેં કોશિશ કરી કે એનું કોઈ યોગ્ય રિલેટિવ આજુબાજુ હોય તો હું એને સાયકાટ્રી વિભાગ પાસે લઈ જઈ શકું, પરંતુ કોઈ રિલેટિવ ન મળ્યું અને બેન સીધા હોસ્પિટલની અંદર ચાલ્યા ગયા હોવાથી હું ફરી મારી ઓફિસમાં આવી ગઈ હતી। એક અરજી કરવામાં આવી છે માતા દ્વારા, તેને લઈને તમે એક તપાસ સમિતિ રચના કરી છે। તપાસ સમિતિમાં કોણ કોણ છે અને શું તપાસના આદેશ છે? તપાસના આદેશમાં 3 ડૉક્ટરોની મેં કમિટી કરેલ છે, જે મને એકચ્યુઅલમાં પેશન્ટના કેસ પેપરની સ્ટડી કરી અને હિસ્ટ્રી જોઈને જાણ કરશે કે આમાં કોઈ ડૉક્ટરની બેદરકારી છે કે નહીં। હું માનું છું ત્યાં સુધી મારા ડૉક્ટરો બેદરકાર નથી અને અત્યાર સુધીના મારા અનુભવ પ્રમાણે એ લોકો એમનું બેસ્ટ પરફોર્મન્સ આપે છે। એ છતાં કમિટીનો નિર્ણય આવશે ત્યારે હું તમને જાણ કરીશ। બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ સુરત।